देव की जय, संत समाज की जय, भक्त समाज की जय। हे जग जलते देखिया भाई, भाई अपनी अपनिया, भाई अपनी अपनिया। कबीर साहब ये कह सके भाई ये जग जलते देखिया अपनी अपनी आग, ऐसा कोई ना मिला जाते रिये लाग। हे साहेब कबीर साहब ये એવું કહે છે મારા વાલા કે પોતાનું ઘર પોતાની આગ પોતાના ઘરમાં બેસીને પોતે આગ લગાડી છે મારા વાલા, અને પાછા બળી પોતે રહ્યા છે મારા વાલા। તો આગ એવી છે કે મનોવિકારોની આગ, કામ ક્રોધની આગ, વાસનાની આગ, એક એક ભીતરની અંદર આગ લાગી છે મારા વાલા, માન બડાઈની આગ। તો માટે એવા સંત જો મળી જાય, એવા પારકી સંતો જો આપણને મળી જાય તો આગ બુઝાય એમ છે મારા વાલા। માણસ દુઃખી છે એનું કારણ શું છે મારા વાલા? એનું કારણ એક જ છે કે એની હલકી સાલ થઈ ગઈ છે। હલકી अपनी साल रंग को रंगे रंगिया लगाने लगा। महात्मा कबीर के से भाई मानस दुखी છે એનું કારણ એ છે કે એની સાલ હલકી થઈ છે। માણસ તો હલકો નથી, એની સાલ હલકી થઈ છે અને પોતે જ આગ લગાડી છે। આ વ્યસનોની આગ કોને લગાડી છે? આપણે પોતે જ લગાડી છે મારા વાળા, અને દુખી આપણે પોતે થઈ ગયા છે। એવા જો પારખી સંતો જો આપણને મળી જાય તો આગ બુઝાય એવું છે। હે વ્યસની માનવ, તમે વ્યસન ના કરજો સુધાર। એક તો આપણા શરીરમાં હાનિ કરે, ઘરમાં હાનિ કરે અને મુક્તિ માર્ગમાં વિઘન કરે। ભાઈ વિઘન થાય એવું કામ શું માટે કરો? મહાત્મા કબીર એવું કહે છે ભાઈ, સાપ હોય વિષી હોય ને પકડી છીએ આપણે નથી પકડતા, જ્યાં જાતું હોય ને જવા દઈએ છીએ। જેમ આ વ્યસન છે, વ્યસનના નામ સાંભળો ભાઈ કે હે વ્યસની માનવ, બીડી તમાકુ ભાંગ નથી ગાંજા પાન પડ્યું ને તમે છોડી દેજો ભાઈ। જ્યાં સુધી નશા રહેતા સુધી મોજ મજા તો કરો છો, પણ નશા ઉતરે દુર્દશા સમજ્યો। નશા એવા કરો કદી સડેની ઉતરીની એવા જ્ઞાન નશા સડાવજો મારા વાલા, તો કયાનું કલ્યાણ થઈ જાય સંતોના સંગમાં, અને માનવ જીવન સફળ બની જાય સંતોના સંગમાં। પૂર્વના શુભ સંસ્કારથી આ માનવ જીવન મળી ગયું ભાઈ। આપણા કેટલાય જન્મોના પુણ્ય ઘણા થાય ત્યારે માનવમાં આપણો વારો આવે છે। ગૌસ્વામી તુલસીદાસ મહાત્મા એવું કહે છે, હે બડા ભાગ્ય માનુષ તન પાવા। હે એમને એવું ન કીધું બડા ભાગ્ય હાથી તન પાવા, બડા ભાગ્ય ગાય તન પાવા, બડા ભાગ્ય ભેંસ તન પાવા, એવું ન કીધું મારા વાલા, બડા ભાગ્ય માનુષ તન પાવા। આપણા કેટલા પૂર્વના સુસંસ્કાર કે આપણો માણસમાં વારો આવી ગયો, અને મનુષ્ય જાતિ બધી એક છે। કબીર સાહેબે કીધું, કબીર કુઆ એક હે પનહારી અનેક ભાઈ, બર્તન ન્યારે ન્યારે હે પાણી સબ में एक भाई। કેમ કે વર્ણ વ્યવસ્થા છે, એક જાતિ છે, એક આપણો વ્યવહાર ચલાવવાની વસ્તુ છે ભાઈ। કેમ કે પ્રકૃતિએ કોઈ નિયમમાં ફેરફાર નથી રાખ્યો, પ્રકૃતિ બધાને હરખું આપે છે। કેમ સરખું આપે છે કે રાત પડે તો બધા માટે, દિવસ ઉગે તો બધા માટે, હે વરસાદ વરસે તો બધા માટે, હે તો આપણા કલ્યાણ માટે બધા માટે ન હોય, કોઈ એકનો અધિકાર નથી મારા વાલા। આપણે માણસ છીએ, પણ માણસ કોઈ કહાવે, માણસ બુદ્ધિ કોક વિલાપ આવે। માણસનું શરીર મળવાથી મનુષ્ય નથી બનાવતું મારા ભાઈ, માણસ તો જ્યારે બનાય છે કે માણસ જેવા કર્મ હોય છે। તો કર્મના સુધાર કરજો માનવ, તમે કર્મના સુધાર કરજો, જેથી કરી બદલા ભોગવવા પડે એવા કામ હવે બંધ કરજો ભાઈ। નાના દેહધારી થઈ કોઈને દુઃખ ન આપો ભાઈ। મહાત્મા કબીર તો એમ કહે છે કે કોઈને દુઃખ, આપણે બધાને દુઃખ પસંદ છે કે સુખ? બધાને સુખ પસંદ છે ભાઈ, કોઈ દુઃખ નથી પસંદ। તો બધાને સુખ આપો મારા વાલા, એક એવું જીવન બનાવી દો મારા વાલા। એક સાધે સબ સાધિયા, એક સાધે સબ દાય, શીશો મૂલ કો ભલે ભલે ફૂલાય ભાઈ। એક વૃક્ષ હોય છે, એમાં ફળ હોય, ફૂલ હોય, ડાળ હોય, પાન હોય, બધાની સેવા કરવાની જરૂર નથી મારા વાલા। એક મૂળે પાણી નાખી દેવું ડોલ તો ઝાડની, ફળની, ફૂલની, ડાળની બધાની સેવા થઈ જાય મારા વાલા। એમ તમારા મનને નિર્મળ બનાવી દો। એ તો મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર, પીસે પીસે હરી ફરે અહીં કબીર કબીર ભાઈ। આપણા મનની નિર્મળતા ભક્તિ છે મારા વાલા। આપણે કોઈને દુઃખ થાય એવી વાણી પણ ન બોલો, હે નકર નામ ઉપર કનક લાગી જાય, નામની ઉપર કનક લાગી જાય મારા વાલા। તો આ જન્મ મળ્યો છે
આપણા કલ્યાણ માટે મળ્યો છે. કાયાના કલ્યાણ થઈ જાય સંતોના સંગમાં અને માનવ જીવન સફળ બની જાય સંતોના સંગમાં ભાઈ. તો આ આજ્ઞા આપણે બુધાની શક્તિ એ શક્તિ આપણી અંદર છે. તો માટે સત્સંગનો સમય તો બહુ જાજો છે પણ આપણે જાજો નથી લેવો. એમ તો પાછા ધીરુભાઈને આપણે સાંભળવાના છે. તો આપણે કીર્તન રજૂ કરીએ. કાયાના કલ્યાણ બની જાય સંતોના સંગમાં. કાયાના કલ્યાણ બની જાય સંતોના સંગમાં.
Oi!
जहाँ जंगल बात पावे जहाँ पताई ले सोना घर में सोया मनो सोना घर में सोया रे अंत संगीत उत्तम सोया
સોના ઘરમાં કોયા સદગુરુદેવ કી જય।